રાજકોટમાં આમ આદમી પાર્ટીના નેતા પંકજ રણસરિયાએ કોંગ્રેસ પક્ષ પર આંદોલન તોડવાના ગંભીર આરોપો લગાવ્યા છે। પંકજ રણસરિયા મુજબ 14 તારીખે નિર્ધારિત રેલી અને સભા માટે તમામ મંજૂરી મળી હતી, તેમ છતાં કોંગ્રેસના નેતાઓએ ખેડૂતોને ગાંધીનગર ન જવાની સલાહ આપીને આંદોલનને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો। તેમણે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસના અમુક નેતાઓએ જાણી જોઈને રેલી અને સભામાં અવરોધ ઉભા કર્યા હતા અને સોશિયલ મીડિયા પર આકરા તેવર અપનાવતા રણસરિયાએ ત્યાં સુધી કહી દીધું હતું કે કોંગ્રેસના ઝંડા ઉતારી લેવા જોઈએ અને વધુમાં તેમણે કટાક્ષ કરતા આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસને પડીકા મળી ગયા હોવાથી તેમણે ખેડૂતોનું આંદોલન તોડી નાખ્યું છે। વાળી વાત છે એની અંદર અમે આમ આદમી પાર્ટીના આગેવાન હોવાના નાતે ખેડૂતના દીકરાઓના નાતે બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે ખેડૂતની એકતા ન તૂટે એટલા માટે થઈને તમે કોંગ્રેસના ઝંડાઓ કોંગ્રેસના બેનરો ઉતારી નાખો। હજુ આપણી પાસે સમય છે, ખેડૂત તમારી સાથે બેસવા હતા। ખેડૂતો માત્ર ન્યાયની લડત લડવા માટે આવ્યા હતા। ખેડૂતનો દીકરો પક્ષીથી પર થઈ અને પોતાનો વીજ થાંભલા માટેનો જે પ્રશ્ન હતો એ લડવા માટે થઈને આવ્યો હતો અને ખેડૂતોને ન્યાય જોતો હતો। એટલા માટે સભા સ્થળે પહોંચીને જ્યારે અમારે વાત થઈ કે ભાઈ આપણે ગાંધીનગર જવું છે કે સભામાં જવું છે, ત્યારે તમામ ખેડૂતોનો એક જ અવાજ હતો કે આપણે ગાંધીનગર જવા માટે આવ્યા છીએ, આપણે સભામાં બેસીને તાલીઓ પાડવા માટે નથી આવેલા। ત્યારબાદ ત્યાં 3 રસ્તાઓ ખુલ્લા હતા। જે લોકોને ગાંધીનગર આવવું હોય એ ગાંધીનગર તરફ પણ આવી શકતા હતા, જે લોકોને સભા સ્થળે જવું હોય તે સભામાં પણ જઈ શકતા હતા અને જેને સ્વૈચ્છિક રીતના પરત ફરવું હોય પરત પણ ફરી શકતા હતા। પણ આ કોંગ્રેસના પેટમાં જે મેલી મુરાદ હતી એમના